સૌપ્રથમ તો આજ ગામના અને રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે સફળતાપૂર્વક સેવા કરી છે। રાજકોટમાં પણ કોર્પોરેશનથી માંડીને શેરીના કાર્યકર્તા તરીકે, બૂથના કાર્યકર્તા તરીકે જેમણે સરકારમાં, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં અને સંગઠનમાં એક અદકેરું સ્થાન પામ્યા હતા વિજયભાઈ રૂપાણી એમને ગઈકાલે જ 1 વર્ષ એટલે પ્રથમ પુણ્યતિથિ એ વિવિધ કાર્યક્રમો શહેરમાં થયા છે। હું સ્વર્ગસ્થ વિજયભાઈને સ્મરણાંજલિ અર્પું છું। આજની પ્રેસ કોન્ફરન્સમાં રૂપાલાજીએ આપણે કેટલાક વાતો કરી છે। 12 વર્ષમાં ભારતનો વિકાસ, સુશાસન, જનકલ્યાણ અને વૈશ્વિક પ્રતિષ્ઠાના નવા અધ્યાયો માનની મોદી સાહેબના વડપણ નીચેની ભાજપ સરકારમાં લખાયા છે। 2014 પહેલાં આપણે સૌ જાણીએ છીએ કે સરકાર હોવા છતાં ભ્રષ્ટાચાર, નીતિગત નિષ્ક્રિયતા અને આર્થિક મંદી જેવા પડકારો એ શાસકો સર્જિત પડકારો હતા। માત્ર અણાવડત નહીં પણ કેટલાય મંત્રીશ્રીઓ એ જેલમાં જાય, કોર્ટ હુકમો કરે, આ પ્રકારની સ્થિતિ એ આપણે ભૂતકાળમાં માનની મોદી સાહેબ પહેલાં આપણે જોઈ છે। માનની વડાપ્રધાનશ્રીના દૃઢ નેતૃત્વથી દેશને નવી દિશા મળી। રૂપાલાજી વાત કરીએ એમ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ આ મંત્ર એ વિકસિત ભારત 2047 માટે સંકલ્પથી આત્મનિર્ભર ભારતના નિર્માણ તરફ એ દોરી ગયો છે। મને કહેતા આનંદ થાય છે કે અનેકવિધ સીમાચુંબી કામો માનની મોદી સાહેબના સફળ નેતૃત્વની અંદર દેશની 140 કરોડની જનતા અને રાજ્યની જનતા એમના આશીર્વાદ થકી સંભવ બન્યું છે। અવિરતપણે એક નેતૃત્વ ઉપરનો ભરોસો કદાચ આઝાદીના ઇતિહાસ પછી, અટલજી પછી કોઈ વડાપ્રધાન ઉપર આ પ્રકારનો ભરોસો હોય તો માત્ર ને માત્ર મોદી સાહેબ ઉપર એ ભરોસો વ્યક્ત કર્યો છે। ન માત્ર મતથી, જ્યારે દેશમાં સંકટો આવ્યા, પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે માનની મોદી સાહેબની પડખે સમગ્ર દેશ ઊભો રહ્યો છે। ત્યારે હું સમગ્ર ગુજરાતવાસીઓનો અને દેશવાસીઓનો પણ આ વિકાસના 12 વર્ષ, સફળતાના 12 વર્ષ એમાં રાજ્ય અને દેશની જનતાનો પણ જેટલો આભાર માની એટલો ઓછો છે। સરદાર સરોવર ડેમ અહીંથી રૂપાલાજી ઉલ્લેખ કર્યો છે। 17 દિવસમાં મંજૂરી આપી અને રાજ્યની ખેડૂતો માટે, સિંચાઈ માટે, પીવાના પાણી માટે સૌની યોજનામાં આજે અહીંયા ડેમ ભરાઈ રહ્યા છે। કલ્પના ન કરી શકીએ કે ભૂંગળામાં હવા આવે એવી વાતો જ્યારે થતી હતી એમાં આજે ખળખળ પાણી વહેતું થાય છે। ત્યારે આ દ્રશ્ય જોઈને મોદી સાહેબને ક્યારેય રાજ્યની જનતા ભૂલી શકે એમ નથી। ગુજરાતમાં અનેકવિધ અલગ પ્રકારની ભેટો, ફૂડ રોયલ્ટી એ પણ વિવાદ વર્ષો સુધી ચાલ્યો, તરત જ ઉકેલીને રાજ્યને એમની રકમ લગભગ 800 કરોડ રૂપિયા એ પણ આપવામાં આવ્યા। સ્માર્ટ સિટી મિશન, હું રાજકોટમાં બેઠો છું, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર અને દાહોદની એમાં પસંદગી થઈ। મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન, મિત્રો જાપાનના ભૂતપૂર્વ PM સ્વર્ગસ્થ શિન્ઝો આબેની ઉપસ્થિતિમાં આ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ આપણે કલ્પના ન કરી શકીએ કે આ પ્રકારની રેલવે ભારતમાં હોઈ શકે અને ભારતમાં ગુજરાતમાં હોઈ શકે। આની પણ એક મોટી ભેટ પ્રથમ રેલવે યુનિવર્સિટી એ પણ આપણે ગુજરાતને માની મોદી સાહેબના નેતૃત્વમાં મળી। સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રેલવે કનેક્ટિવિટી, લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ, સમગ્ર વિશ્વનું આકર્ષણનું કેન્દ્ર, આપણી સમૃદ્ધ દરિયાઈ વારસાને જીવંત રાખતું વિશ્વસ્તરીય મ્યુઝિયમ એનું પણ નિર્માણ થઈ રહ્યું છે। GFSU અને RSSUને રાષ્ટ્રીય દરજ્જો આપવાનું પણ કામ એ માનની મોદી સાહેબના નેતૃત્વમાં લાઇટ હાઉસ રાજકોટમાં બેઠો છું, આ પ્રોજેક્ટ એ રાજકોટમાં આપણે જોઈ રહ્યા છીએ। ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જામનગર ખાતે 22માં આયુર્વેદિક, યોગ અને હોમિયોપેથી જેવી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ જેની જરૂર હવેના સમયની અંદર એલોપેથીના બદલે આ પ્રકારની પદ્ધતિઓથી આપણું સ્વાસ્થ્ય
એ પુનઃપ્રાપ્ત થાય છે અને લાંબા ગાળા સુધી આપણી શ્વાસને તંદુરસ્તી જળવાય છે. વિશ્વનો પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર મેડિસિનનો શિલાન્યાસ એ પણ અત્યારે આપણે કામ જોઈ રહ્યા છીએ. તારંગા હિલ, અંબાજી આબુ રેલવે લાઇન, મિત્રો આપણા સૌની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર, ચાહે ભારતભરના અને ગુજરાતભરના, એ સોમનાથ હોય, પાવાગઢની મહાકાળી માતાની ધજાની વાત હોય, દ્વારિકાની વાત હોય, અંબાજીની વાત હોય, સમગ્ર ભારતભરમાં આપણે વાત કરીએ તો એ કાશી વિશ્વનાથ હોય, ઉજ્જૈન મહાકાલ હોય, આ પ્રકારના આપણી આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રોમાં સમગ્ર લોકોને અલગ અલગ રીતે કનેક્ટિવિટીથી જોડવાનું એક ભગીરથ કાર્ય એ પણ થયું. ગિફ્ટ સિટી એક એવું નજરાણું આપણે સમક્ષ આપણે જોઈ રહ્યા છીએ. IFSC અને બુલિયન એક્સચેન્જ ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે IFSC હેડક્વાર્ટરનું ભૂમિપૂજન પણ થયું છે અને દેશનું પ્રથમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ એનું લોન્ચિંગ આપણા માટે ગૌરવની પળ છે. વંદે ભારત એક્સપ્રેસ અને નમો ભારત 5 સેમી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનો અમદાવાદ, ઓખા, મુંબઈ, ગાંધીનગર, ભુજ, અમદાવાદ વચ્ચે નમો ભારત રેપિડ રેલની પણ ભેટ એ આપણને મળી છે. G20ની અધ્યક્ષતા આજે પણ વિશ્વ ચર્ચા કરી રહ્યું છે. અલગ અલગ સ્થાનો ઉપર G20ની સમિટ મળવાની હોય એ પહેલાં કાર્યક્રમો થાય, કલ્પના પણ ન કરી હોય એ પ્રકારના સમગ્ર ભારતની ઊંચાઈ એ વિશ્વને બતાવવાનો પ્રયાસ એ પણ સફળતાપૂર્વક એ અલગ અલગ 18 જેટલી બેઠકો અલગ અલગ રાજ્યોમાં આપણે જોઈ છે.